गुड आफ्टरनून विद्यार्थी मित्रों, दर्शन स्कूल ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8માં સમાજની અંદર 11મું ચેપ્ટર કન્ટિન્યુ કરતા હતા। આગળના લેક્ચરમાં આપણે યુએનના હેતુઓ જોઈ ગયા હતા, એ સિવાય એના 6 અંગો જોઈ ગયા હતા। હવે જેટલા પણ આપણે 6 અંગો આવેલા હતા કે ના યુનાઇટેડ નેશન્સના એટલે કે સંયુક્ત રાષ્ટ્રના, એમાંથી જે સામાન્ય સભા છે ને એ મહત્વનો અંગ છે। એમાં બે મહત્વના અંગો છે જેના વિશે આપણે અભ્યાસ આગળ કરવાનો છે। એમાં એક છે સામાન્ય સભા, જેને આપણે જનરલી છે ને શું કહી શકીએ છીએ, જનરલ એસેમ્બલી કહીએ છીએ, બરાબર। હવે એના થોડા નીતિ નિયમો છે કે જેમની અંદર લોકો સભ્ય તરીકે હોય છે, તે લોકોનું કામગીરી કઈ રીતે થાય છે, તો એવા જ નીતિ નિયમોને આપણે ફોલો કરવાના રહેશે। એટલે કે આપણે જોઈએ સામાન્ય સભા છે ને સૌથી મોટું શું છે તો કે અંગ છે કે એનું છ જેટલા પણ અંગો હતા, બરાબર, પ્રકાર હતા એ યુનાઇટેડ નેશનના, એમાંથી સામાન્ય સભા છે ને એ સૌથી મોટું છે, બરાબર, કે જેમાં કારોબારી જે પણ કાર્યો થાય છે એ વધારે પડતા તમને જોવા મળશે, એટલે સૌથી મોટું અંગ કહેવામાં આવે છે। એને છે ને વિશ્વની પાર્લામેન્ટ પણ કહે છે, બરાબર। કોને? જનરલ એસેમ્બલીને વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। હવે યુનાઇટેડ નેશનની વાત કરે છે કે યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના પ્રતિનિધિઓ એમાં બેસે છે, બરાબર। જેટલા પ્રતિનિધિઓ છે ને જે આખા રાષ્ટ્રની અંદર એમાં સભ્ય તરીકે જોડાયેલા છે, એ બધા જ છે ને સામાન્ય સભામાં પોતાનો શું કે ફાળો આપે છે, એટલે કે ત્યાં બેસે છે અને દરેક જે પણ પ્રવૃત્તિઓ થાય છે યુનાઇટેડ નેશન્સની અંદર ત્યાં પોતાનું જ એ વર્ચસ્વ તરીકે પોતે પણ પોતાની વાત રજૂ કરી શકે છે। એટલે ટૂંકમાં રાષ્ટ્રના જે પણ જોડાયેલા લોકો સભ્ય છે ને એ એની અંદર પોતાનો છે ને ફાળો આપે છે અને પ્રતિનિધિત્વ બેસે છે, બરાબર। સભ્ય રાષ્ટ્ર છે ને વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે। હવે આપણે આગળ જોઈ ગયા કે સભ્ય રાષ્ટ્ર હતા અલગ અલગ, તો એ બધા અલગ અલગ આપણે લાસ્ટ ને 193 સભ્ય રાષ્ટ્રો હતા, બરાબર, કે એ બધીમાંથી છે ને 5 વધુમાં વધુ કીધા છે, બરાબર। વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ છે ને એ કેની અંદર બેસી શકે છે તો કે જનરલ એસેમ્બલીની અંદર, એટલે કે ત્યાં મોકલી શકે છે, બરાબર। સભ્ય રાષ્ટ્રના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ તેમની અંદર સામાન્ય સભાની અંદર પોતાનું છે ને સીટ ચૂઝ કરી શકે છે ને ત્યાં બેસી શકે છે, બરાબર। એટલે એ લોકોનો ફાળો હોય છે ત્યાં એ લોકો। એના પછી મત પ્રદાન, એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે। હવે જેટલા સભ્ય સામાન્ય સભાની વાત કરે છે કે ભાઈ સામાન્ય સભામાં છે ને મત પ્રદાન કોઈ એક રાષ્ટ્ર કોઈ એક જ મત આપી શકે છે। હવે અલગ અલગ રાષ્ટ્રો આપણે જોઈ ગયા, બરાબર, કે જે મેમ્બર છે પેલાના યુનાઇટેડ નેશન્સના। હવે અલગ અલગ સભ્ય રાષ્ટ્રો છે ને એમાંથી દરેક જેટલા પણ રાષ્ટ્રો છે ને એ રાષ્ટ્રોમાંથી એક એક પ્રતિનિધિ એક રાષ્ટ્ર દીઠ છે ને એક મત છે ને ગણવામાં આવે છે। એટલે કીધું છે કે એક રાષ્ટ્ર ને એક જ મત આપી શકે છે, બરાબર, કેની અંદર? આ સભાની અંદર। એમાં બીજું એમ કહેવામાં આવ્યું છે કે વર્ષમાં એકવાર છે ને બધાની મીટિંગ મળે છે। સામાન્ય સભા છે ને વર્ષની અંદર એકવાર ત્યાં જોડાય છે, એટલે કે મળે છે અને ત્યાં બધા નિર્ણયો કરવામાં આવે છે કે એક વર્ષની અંદર એકવાર છે ને એ લોકોની સભા મળે છે। અને સભ્યો દર વર્ષે છે ને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે। ક્યાંના સભ્યો તો કે જે સામાન્ય સભાના જેટલા પણ મેમ્બર્સ છે ને એ મેમ્બર્સ દર વર્ષે છે ને પ્રમુખ ચૂંટે છે અને ઉપપ્રમુખ પણ ચૂંટે છે, બરાબર, સહિયારા ભાગથી। અને લાસ્ટમાં છે ને એવું કીધું છે કે ભાઈ 1953-54 ની વાત કરે છે ત્યારે છે ને વિજયાલક્ષ્મી પંડિત છે ને એ આપણા પ્રતિનિધિત્વ હતા સામાન્ય સભાના। એટલે 1953-54 ભારતના છે ને પ્રતિનિધિત્વ આ સભાના પ્રમુખ ચૂંટાયા હતા, બરાબર। એટલે પ્રમુખ તરીકેની કામગીરી કરનાર જે મહિલા છે એ કોણ છે? વિજયાલક્ષ્મી પંડિત, જે સામાન્ય સભાની અંદર પ્રમુખ હતા અને ચૂંટાયેલા હતા કઈ સાલમાં? 53-54, એટલે કે 1953 અને 1954 સાલમાં। એ દરમિયાન આ સભાએ છે ને માનવ અધિકારો અંગેનું વૈશ્વિક જાહેરનામું છે ને ઈસવીસન 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કર્યું, બરાબર। હવે છે ને સભાની જ વાત છે કે નહીં સામાન્ય સભાની, કે એ સભામાં છે ને માનવ અધિકારો અંગેનું જે માણસના અધિકારો છે, હકો છે, બરાબર, એવું વૈશ્વિક જાહેરનામું એટલે કે વિશ્વની અંદર જે જાહેરનામું બહાર પાડવામાં આવે છે એ વૈશ્વિક જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું? કે 1948માં 10 ડિસેમ્બરે મંજૂર કરવામાં આવ્યું, બરાબર। એ મંજૂરી એને મળી ગઈ, ઠરાવોમાંથી પાસ થઈ ગયું અને મંજૂરી મળી ગઈ ને પછી ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ થાય એટલે અમલ કરવામાં આવે। સામાન્ય સભા છે ને યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને
વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. હવે છે ને પરમિશન હોય છે ખતપત્ર, જો એની પરમિશન મળી જાય ને એ ત્યાર પછી કોઈ પણ વિષયનો પ્રશ્ન છે એનું સોલ્યુશન થઈ જાય, બરાબર. એટલે સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં, એટલે કે એની કંટ્રોલિંગમાં ખતપત્રમાં એમાં રહીને છે ને વિશ્વના કોઈ પણ પ્રશ્ન, એટલે કે યુનાઇટેડ નેશન્સ કામ કોના માટે કરે છે? વિશ્વ માટે જ કામ કરે છે, એટલે કે વર્લ્ડ માટે કામ કરે છે, બરાબર. એના માટે જે પણ પ્રશ્નો જો ઊભા થતા હોય ને તેનું સોલ્યુશન લાવનાર કોણ છે? યુનાઇટેડ નેશન્સ. આપણે આગળ જોઈ ગયા હતા કે કોઈ પણ દેશ જો સલામત ના હોય, બરાબર, ગુલામી ભોગવતું હોય છે, પછી કોઈ પણ દેશને એવી રીતના આગાહી થઈ જાય કે ત્યાં છે ને હુમલો થવાનો છે, નુકસાન થવાનું છે, અણુબોમ્બો છે ફૂટવાના છે, એવું કંઈ પણ નુકસાનની માહિતી જો મળી જાય ને તો યુનાઇટેડ નેશન્સ એનું સોલ્યુશન લાવી દે છે, બરાબર. એટલે વિશ્વની અંદર યુનાઇટેડ નેશન્સની એટલે જ સ્થાપના કરવામાં આવી છે કે વર્લ્ડમાં જે પણ કોઈ પણ તકરાર ઉત્પન્ન થાય છે તો એનું નિવારણ લાવી શકે, સલાહ સૂચનો પણ આપી શકે છે. હવે જે સામાન્ય સભા છે ને એની જ વાત છે કે એવું નથી કે બધી નિવારણ તો કરે જ છે, એ સિવાયના સલાહ સૂચનો જે વર્લ્ડને લઈને હોય છે, બરાબર, લોકોને લઈને હોય છે, લોકોને એટલે કે વિશ્વની અંદર રાષ્ટ્રોના લોકોને લઈને હોય છે, તો એ પણ એ સલાહ સૂચન કરી શકે છે. વિશ્વમાં મેઇન હેતુ એનો શું છે ખબર? શાંતિ ને સલામતી એ જળવાઈ રહેવી જોઈએ. જો એ જળવાતી ના હોય ને તો વિશ્વ છે ને એ કોઈ ચાલી જ ન શકે, બરાબર. એટલે કે વિશ્વ કામ ન કરે, એનું અર્થતંત્ર વિખાઈ જાય, આર્થિક રીતે પણ કોઈ સદ્ધર ના થાય, આર્થિક વિકાસ પણ અટકી જાય. એટલે તે મેઇન વસ્તુ છે શાંતિ ને સલામતી, કે શાંતિ ને સલામતીના ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય. વિશ્વમાં છે ને શાંતિ હોય, સલામતી હોય ને એવી પરિસ્થિતિ ઊભી કરવાનું કામ છે ને યુનાઇટેડ નેશન્સનું છે ને મેઇન વસ્તુ સામાન્ય સભાનું છે એમાં. અને તો તરત જ તે યુનોની સમિતિનું ધ્યાન દોરે છે, બરાબર. તો કોઈ પણ દેશને એવું લાગતું હોય ને કે અમારા દેશની શાંતિ ખોરવાઈ ગઈ છે, પછી સલામતી ખોરવાઈ ગઈ છે, બરાબર, એટલે શાંતિ સલામતી રહેતી નથી, એવું લાગતું હોય કે આગાહી થઈ ગઈ હોય કે હવે કંઈક ન બનવાનું બની જશે, તો આવી પરિસ્થિતિ દરમિયાન છે ને યુનાઇટેડ નેશન્સ એ વિશ્વના જે રાષ્ટ્રો હોય ને એને મદદ કરે છે. તો આવી રીતના અલગ અલગ રીતે યુનાઇટેડ નેશન્સ છે એ પોતાની કામગીરી નિભાવે છે. આગળના લેક્ચરમાં આપણે એના હેતુ જોયા હતા, બરાબર, કે એ હેતુઓ ને આ બંને વસ્તુ સિમિલર મળતી આવશે અમુક બાબતમાં. એના પછી છે ને જે બીજી સભા છે ને કે જે મહત્વની છે 6 અંગોમાંથી, પેલું હતું સામાન્ય સભા અને બીજી સભા જે પણ મહત્વની છે એ પેલું આપણું મહત્વનું અંગ કયું હતું તો કે સામાન્ય સભા, બરાબર, જનરલ એસેમ્બલી. અને અહીંયા બીજું આવે છે સલામતી સમિતિ, જેને કહેવાય છે સિક્યુરિટી કાઉન્સિલ. એ પણ 6 અંગોમાંનું એક મહત્વનું અંગ છે, બરાબર. એટલે મહત્વનું અંગ આપણે આગળ પણ જોઈ ગયા હતા કે પેલું જે સલામતી સમિતિ હતી એ પણ હતું, જે સામાન્ય સભા હતું એ પણ હતું, અને અહીંયા સલામતી સમિતિ પણ છે. હવે એના પછી એની અંદર સભ્યો કેટલા કીધા છે તો કે એની અંદર કોની અંદર તો સલામતી સમિતિમાં 15 સભ્યો હોય છે, બરાબર. એટલે 15 સભ્યોની સીટ તેની અંદર સમાવેશ થતી હોય, એટલે કે 15 સભ્યો હોય. એની અંદર છે ને અલગ અલગ સભ્યો, જે સભ્ય રાષ્ટ્ર કહીએ ને એ સભ્ય રાષ્ટ્ર છે ને કાયમી છે. એ 5 કાયમી ક્યાં રાષ્ટ્રો છે ને એ જો, એક છે USA, બરાબર, એમ અમેરિકા, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ છે, રશિયા, ચીન, આ બધા છે ને કેવા છે? સભ્યો છે, રાષ્ટ્ર સભ્યો છે, બરાબર, સભ્ય રાષ્ટ્રો કે જે કાયમી છે, અને બાકીના છે ને 10 છે, 2 વર્ષે છે ને ચૂંટાય છે, બરાબર. એ સિવાય આનો હેતુ શું છે તો કે શાંતિ અને સલામતી જાળવવી, બરાબર. જેવી રીતના આપણે પહેલામાં જોઈ ગયા હતા કે પહેલામાં સામાન્ય સભાની અંદર પણ એ જ હેતુ હતો. અહીંયા પણ સિમિલર હેતુ છે કે શાંતિ અને સલામતી જળવાય. પછી વિશાળ સત્તાઓ, બરાબર. આવી વિશાળ સત્તાઓ છે ને મળેલી કોને છે તો કે સલામતી સમિતિને મળે છે. શાંતિ અને સલામતી જળવાય, એના વિશે નિર્ણયો લેવાય, એવી જાળવણી માટેની જે વિશાળ સત્તાઓ છે એ કોને મળેલી છે? જે સિક્યુરિટી કાઉન્સિલ છે એમને મળેલી છે, બરાબર. રાષ્ટ્રો વચ્ચેના કોઈ પણ ઝઘડા હોય એને શાંતિમય સાધનો દ્વારા ઉકેલ લાવવું, એનું આ મેઇન હેતુ છે, બરાબર. બીજું શું હેતુ તો કે એવું નહીં કે ઝઘડા થાય ને ત્યારે સામસામે બધી મારામારી કરે, બોમ્બ વિસ્ફોટ કરે, પરમાણુ વિસ્ફોટ થાય ને એ બધું નહીં, બરાબર. જેને અંદર મનુષ્યનું જ નુકસાન થવાનું, જેને લોકોનો વિનાશ થાય, આર્થિક પ્રવૃત્તિ પણ અટકાય છે, એટલે આર્થિક વિકાસ પણ થવાનો નથી. આવા ઝઘડાઓમાં છે ને શાંતિપૂર્વક સાધનો વિના, બરાબર, સાધનોની મદદથી નહીં પણ શાંતિવાળા સાધનો હોય ને
એ સાધનો જે વિચારો છે, વાણી છે, બરાબર, એના દ્વારા એનું સોલ્યુશન લાવવામાં આવે છે, એટલે ઉકેલ લાવે છે. એમના પછી સચિવાલયના જે વડા છે ને એને શું કહેવામાં આવે છે? મહામંત્રી કહેવામાં આવે છે, બરાબર. અને એ મહામંત્રીની છે નિમણૂક કોણ કરે છે? સલામતી સમિતિના ભલામણથી છે ને સામાન્ય સભા કરે છે, બરાબર. એટલે ભલામણ કોની હોય છે? સલામતી સમિતિની હોય છે. ને એની ભલામણથી સામાન્ય સભાના જે મેમ્બર્સ હોય ને એ નિમણૂક કરે છે કોની? મહામંત્રીની. તો મહામંત્રી કોણ છે? સચિવાલયના વડા છે, બરાબર. એની નિમણૂક કરવામાં આવે છે. હવે આની કામગીરી શું છે? તો એ કાર્ય શું કરે છે? તો કામગીરી એનું મુખ્ય વહીવટી અધિકારી તરીકેનું છે, બરાબર. એટલે જે પણ વર્લ્ડની અંદર, યુનાઇટેડ નેશન્સની અંદર જે પણ વહીવટ ચાલતો હોય એનું વહીવટ, નાણાકીય વહીવટ છે, પછી આર્થિક વહીવટો, બરાબર, એ બધા જ વહીવટનું કામ એના અધિકારીઓ કરે છે. એટલે આવી રીતના યુનાઇટેડ નેશન્સ છે એની બે મહત્વના અંગ છે, બરાબર. પેલો અંગ આપણે જોઈ ગયા સામાન્ય સભા અને સેકન્ડ છે સલામતી એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ. આ રીતના બે મહત્વના 6 અંગોમાંથી આ બે મહત્વના છે ને બીજા બધા પણ કાર્યરત છે, પણ આ બંને જેટલું એનું કામ જે હાઈ લેવલનું હોય અને જે ઊંચું હોય ને એવું. હવે યુનાઇટેડ નેશન્સની અંદર વીટો કોને કહેવાય? તો વીટો છે ને આપણે ખ્યાલ છે, આગળ આપણે જોઈ ગયા કે 5 સભ્ય રાષ્ટ્ર છે ને એવા છે કે જેમની કામગીરી અને મંજૂરી વિના છે ને કંઈ થતું નથી. કદાચ ને એવું બને કે યુનાઇટેડ નેશન્સ એટલે સંયુક્ત રાષ્ટ્રની અંદર કોઈ પણ નિર્ણય લેવાય ને તો એ 5 રાષ્ટ્રોને પૂછે, બરાબર. જો એ નામંજૂર કરે ને તો એ ઠરાવ કોઈ એક રાષ્ટ્ર, એમાંથી કોઈ પણ એક રાષ્ટ્ર પણ જો ના પાડી દે ને, બરાબર, તો એ ઠરાવ છે ને એ ત્યાં ને ત્યાં જ હબ થઈ જાય, એટલે બંધ પડી જાય. એટલે કે એ કાયદો છે ને આગળ અમલમાં આવતો જ નથી, બરાબર. એટલે 5 જે મેમ્બર્સ છે ને એ મેઇન છે. જેમાં આપણે જોયું હતું કે યુએસએ છે, એક બ્રિટન, એક ફ્રાન્સ, એક રશિયા, ચીન અને આ 5 સભ્યો છે એવા સભ્ય રાષ્ટ્રો કે જેમની મંજૂરી વિના છે ને કોઈ પણ જાતના સામાન્ય સભાની અંદર નિર્ણય લેવાતા નથી. આ 5 રાષ્ટ્રોમાંથી કોઈનો પણ શું આવે? નકારાત્મક મત આવ્યો હોય ને તો નિર્ણય છે લઈ શકાતા નથી, બરાબર. આ 5 રાષ્ટ્રોમાંથી જાણે કે કોઈ પણ નિર્ણય સામાન્ય સભાની અંદર લેવાનો અને એ નિર્ણયમાંથી કોઈ એક દેશ છે, ચીન છે, રશિયા છે, ફ્રાન્સ છે, ગ્રેટ બ્રિટન છે, એ કોઈ પણ એમ કહી દે પોતાનો મત રજૂ નથી કરતો, બરાબર, અને નામંજૂરી રજૂ કરે છે ને તો એ નિર્ણય છે ને ત્યાં જ સ્ટોપ થઈ જાય, તે આગળ નથી વધતો, એટલે કે નિર્ણય લઈ શકાતો જ નથી, બરાબર. એના પછી જે એ નામંજૂરી છે ને એને નિષેધ રજૂ કરે છે ને, નિષેધને નામંજૂર કરે છે ને, બરાબર, એને નિષેધાધિકાર પણ કહેવામાં આવે છે ને વીટો પણ કહેવામાં આવે છે. આવી રીતના વીટો કેને કહે છે? જે નામંજૂરી છે કેની? આ 5 રાષ્ટ્રોની, જે સભ્ય રાષ્ટ્રો છે, જે મેઇન, જે મહત્વના સામાન્ય સભાની અંદર જેના નિર્ણયોને માન આપવામાં આવે છે, બરાબર, એને વીટો કહેવામાં આવે છે. તમને યુનાઇટેડ નેશન્સની સંસ્થા આપી છે. એ સંસ્થાનું કામ શું છે? તો કે યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વની અંદર અલગ અલગ સંસ્થાઓ સ્થાપીને લોકોનો વિકાસ થાય. એ વિકાસ કયો? તો કે એક આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, બરાબર, સાંસ્કૃતિક વિકાસ, દરેક ક્ષેત્રે શૈક્ષણિક વિકાસ, આવા દરેક ક્ષેત્રે જે પણ વિકાસ થવા જોઈએ, જે આપણા દેશના અર્થતંત્રને છે ને સરસ એવું ચક્રમાં ચાલતું કરે અને બીજો આપણો વિકાસ પણ થાય. જે વિકાસશીલ દેશ છે એમાંથી વિકસિત બને ને એના માટેની ઘણી બધી સંસ્થાઓ છે ને એ કામ કરે છે આપણા દેશની અંદર. એટલે કે એનો મેઇન હેતુ છે ને એ જ છે કે વિશ્વની અંદર આપણે પણ બીજા દેશની સાથે ભેગા ચાલી શકીએ, એના ભેગા આગળ વધી શકીએ, બરાબર, કદમથી કદમ મેળવી શકીએ. એ હેતુથી છે ને ઘણી બધી સંસ્થાઓની વાત કરીએ તો આપણે, મેં તમને કીધું કે આર્થિક, સામાજિક અને દરેક ધાર્મિક રીતે, પછી સાંસ્કૃતિક રીતે આપણા દેશનો વિકાસ થાય ને વિકાસશીલમાંથી વિકસિત બને ને એ માટે સંસ્થાઓ છે ને અહીંયા ઉત્પન્ન થયેલી છે યુનાઇટેડ નેશન્સ દ્વારા, બરાબર. હવે અલગ અલગ સંસ્થાઓ આવે છે જેનું હેતુ શું છે, બરાબર, એટલે કે મુખ્ય કાર્ય અને એનું વડું મથક એટલે કે એની જે હેડક્વાર્ટર છે, જે મેઇન ઓફિસ એ ક્યાં આવેલી છે એના વિશેની ખાલી આપણે માહિતી મેળવવાની છે. હવે પેલું છે ને WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એના વિશે બધાને ખ્યાલ હશે, બરાબર, કે વિશ્વ આરોગ્ય કેન્દ્ર. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કામ શું છે? પેલા તો દુનિયાના લોકોના છે ને કોઈ પણ શારીરિક અને માનસિક આરોગ્યમાં છે ને સુધારો થાય ને તેવા પ્રયાસ, બરાબર. હવે દુનિયાની આપણે કોરોનાની જ વાત કરીએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO છે ને એને મહામારી જાહેર કરી નાખ્યું છે, બરાબર. એટલે એનું કાર્ય જે છે કે જે પણ શારીરિક અને માનસિક રોગ હોય છે એની ઉપર રિસર્ચ કરે
અને એના દ્વારા લોકોને એની માહિતી આપી અને લોકોને જણાવે કે આગળ કઈ કન્ડિશન થવાની છે અને એને શું કહી શકાય આપણે, બરાબર. અને એનું જે વડુ મથક છે ને એ ક્યાં આવેલું છે? જીનીવા, જે આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડમાં. હવે બીજું છે ને યુનેસ્કો. તો યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેનું વડુ મથક ક્યાં છે? પેરિસમાં છે અને પેરિસ ફ્રાન્સમાં આવેલું છે, બરાબર. હવે આપણે એની કાર્યની વાત કરીએ તો આપણે અહીંયા કીધું છે સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. તો આપણે ખ્યાલ છે કે વિશ્વની અંદર વિવિધ દેશો વચ્ચે છે ને શૈક્ષણિક, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક ક્ષેત્રો, આ દરેક દેશની વાત થાય છે, બરાબર. વિશ્વના અંદર અલગ અલગ દેશો છે. એ અલગ અલગ દેશોમાં શિક્ષણની બાબતમાં, સાયન્સની બાબતમાં, સંસ્કૃતિ કલ્ચરની બાબતમાં આ બધા ક્ષેત્રોમાં છે ને પરસ્પર સહકાર સાધવો. એટલે કે દરેક રીતે છે ને આપણે મ્યુચ્યુઅલ છે ને અન્ડરસ્ટેન્ડિંગ રહે આપણામાં, એટલે કે લોકો છે ને એકબીજા સાથે જોડાયેલા પણ રહે અને સહકાર મળે એકબીજાને. આપણે ખ્યાલ છે કે આપણે આયાત નિકાસ થતી રહેતી હોય છે, બરાબર. હવે સાયન્સ આપણું આગળ વધી ગયું છે, બીજા દેશનું પણ સાયન્સ આગળ વધી ગયું છે, તો એ સાયન્સની બાબતમાં પણ છે ને એકબીજાને સહકાર રહે. આવી રીતના અલગ અલગ રિસોર્સ જો થતા હોય ને તો એનો ફાયદો છે ને બીજા દેશને પણ મળી શકે, બરાબર. આ યુનેસ્કોનો જે મેઇન હેતુ છે. હવે છે ને એના પછી આવે છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવામાં છે અને એ ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડમાં. હવે અહીંયા તમને લેબર ઓર્ગેનાઇઝેશન કીધું છે એટલે કે કામદારનું કીધું, બરાબર. તો એનું કાર્ય શું છે? તો કે જો ભાઈ માલિકો છે ને એના દ્વારા કામદારોનું જો શોષણ ન થાય, એટલે કે શોષણ થતું હોય કોઈ પણ કામદારનું. હવે જનરલી આપણે ખબર છે કે મોટા મોટા ઉદ્યોગો છે, બરાબર. કોઈ પણ દેશની વાત કરીએ તો એ દેશની અંદર કોઈ પણ કામદારનું શોષણ થતું હોય છે. તો એ શોષણ ન થાય એના માટે કામ કરે, પછી યોગ્ય વેતન મળી રહે. ક્યારેક એવું થતું કે શોષણ વધારે કરતા હોય તો વેતન ઓછું મળે છે, તો એ વેતન પણ એને પૂરેપૂરું મળી રહે એવા પ્રયાસો છે ને કોના છે? ILO ના, લેબર ઓર્ગેનાઇઝેશનના છે. ને તે પ્રયત્નો છે ને આ લેબર ઓર્ગેનાઇઝેશન કામદારો માટે સ્પેશિયલી કામ કરે છે, બરાબર. જેનું હેડક્વાર્ટર જીનીવામાં છે. હવે એના પછી કહીએ ને તો આવે છે યુનિસેફ, યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ, બરાબર. જેનું વડુ મથક એટલે કે હેડક્વાર્ટર ક્યાં છે? ન્યુયોર્કમાં છે. જે ક્યાં આવ્યું છે? USA માં છે. હવે તમને ચિલ્ડ્રન્સનું કીધું છે તો બાળકો વિશે. હવે બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, બરાબર. યોગ્ય પોષણક્ષમ આહાર મળે. હવે આપણે ખ્યાલ છે કે આપણા દેશની અંદર છે ને પેલા આરોગ્યની સુવિધાઓ છે ને સારી હતી ને, બરાબર. જે માતા હોય ને તો માતાને પણ, જે ગર્ભવતી માતા હોય તો એને પણ સુવિધા નથી મળતી અને એના બાળકને પણ સુવિધાઓ નથી મળતી. એના કારણે ઘણા બધા બાળકો છે મૃત્યુ પામતા હતા, એને પોષણ નતું મળતું, કુપોષિત જન્મ લેતા હતા. આવા કારણોસર છે ને દેશની અંદર જે વિકાસના કાર્યો છે ને એ અટકી જાય. કેમ કે આરોગ્યની સુવિધા જો સારી ન રહી ને તો વિકાસના કાર્યો છે ને ત્યાં જ છે ને ડાઉન થઈ જાય આપણા. અને વિકસિત સુધી જો પહોંચવું હોય ને તો પેલા છે ને આરોગ્યની સુવિધા સારી કરવી પડે. આપણા દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં ને અલગ અલગ જેટલા પણ રાષ્ટ્રો છે ને એમાં આપણા દેશની અંદર પેલા આવી રીતના બાળકો છે એ આ પોષણક્ષમ આહાર નતો મળતો, બરાબર. કુપોષિતનો શિકાર બનતા હતા. તો એના માટે છે ને બાળકોના જીવનની ગુણવત્તા સુધરે, એટલે કે જે બાળક જન્મે ને એ પોષણ વાળું જમે, પોષણક્ષમ જમે, એની બુદ્ધિ ક્ષમતા અને શારીરિક ક્ષમતા બંને જ સારી હોય ને એવા હેતુસર આ જે પણ યુનિસેફ, બરાબર, ઓર્ગેનાઇઝેશન છે, એટલે કે જે સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી, જે સ્પેશિયલી બાળકો માટે કામ કરે છે. પછી યોગ્ય અને પોષણક્ષમ આહાર, જે ખોરાક મળવો જોઈએ, મેઇન વસ્તુ છે ખોરાક. માતાને પણ સારો મળવો જોઈએ અને બાળકને પણ મળવો જોઈએ. જો માતાને પેલા સારો મળે ને તો એ બાળકને પોષણ આપી દે છે, બરાબર. એટલે બંનેને સારો ખોરાક મળી રહે, આહાર મળે એના માટે પણ કામ કરે છે. અને બાળકના કલ્યાણના કાર્યક્રમો પણ છે ને યુનિસેફ કરે છે, બરાબર. એટલે ટોટલી ચિલ્ડ્રન્સ ઉપર જે પણ ફંડ જમા થયું હોય ને એની ઉપર એનું શું કરવામાં આવે છે? ડેવલપમેન્ટ માટે કામ કરે છે. એના પછી આવે છે ને FAO, ધ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. એનું જે મેઇન હેડક્વાર્ટર છે એ ક્યાં છે? રોમમાં છે, બરાબર. અને એ ક્યાં આવેલું છે? તો કે ઇટલીમાં. હવે એનું મેઇન કાર્ય શું છે? તો તમને છે ને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન કીધું છે, બરાબર. તો વિશ્વમાં જે અન્નનું ઉત્પાદન વધે છે, બરાબર, એની પર ધ્યાન દોરવામાં આવે, કૃષિનો વિકાસ થાય ને એવા પ્રયાસો.
હવે આપણે ખ્યાલ છે કે પહેલા છે ને આપણે જે પણ કૃષિ ક્ષેત્રે લોકો જોડાયેલા હોય ને એને એટલા ભાવ નહોતા મળતા, બરાબર. એટલે કે જે ખેતી થતી હોય ને એમાં એ લોકોને જે ભાવ પ્રાઇસ મળવી જોઈએ ને મળતું નથી ને એ લોકો લોસમાં જતા હતા. એના માટે છે ને ઘણી બધી આપણે કહીએ ને કે હરિયાળી ક્રાંતિ જેવી જે પણ ક્રાંતિઓ છે એવી બધી યોજનાઓ લાવવામાં આવી કે જેના દ્વારા ખેડૂતોનો શું થાય, વિકાસ થાય ને આપણું દેશનું ટોટલ ઉત્પાદન છે ને જેટલું વસ્તી છે એ વસ્તી પ્રમાણે ટોટલ ઉત્પાદન પણ શું થાય, વધે, બરાબર. હવે દિવસે દિવસે એવું થતું થાય છે કે ઉત્પાદન છે ને એ ઘટે છે. હવે ઉત્પાદન ઘટે નહીં ને વધે, એ વધે ને ઉત્પાદન એ પણ કોઈ પણ ક્ષેત્રે, બરાબર. હવે આપણે ખબર છે કે કૃષિ છે ને કાચા માલ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, એને ઉદ્યોગોની અંદર પણ એનો ઉપયોગ થાય છે. એટલે કૃષિ ક્ષેત્રનો મેઇન વિકાસ થાય ને તો આપણે ઉદ્યોગોનો પણ વિકાસ ઓટોમેટિક થઈ જાય. એટલે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય ને પ્લસ જે કાચા માલ તરીકે જે પણ કપાસ ને બધી લઈએ છીએ એનો પણ વિકાસ થાય અને જે ઉદ્યોગો છે એનું ટોટલ ઉત્પાદન પણ વધે. જે આપણી વસ્તી છે એ પ્રમાણે એના વિકાસના કાર્યો માટે છે ને આ તેઓ, બરાબર, જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના કરવામાં આવી. હવે એનું વડું મથક આપણે કીધું રોમ, ઇટલીમાં. એનું કામ શું છે તો કે વિશ્વનું છે ને ટોટલ ઉત્પાદન શું થાય, વધી જાય અને કૃષિનો શું થાય, વિકાસ થાય ને એવા પ્રયાસો કોના દ્વારા કરવામાં આવેલા છે, યુનાઇટેડ નેશન્સ દ્વારા FAO દ્વારા કરવામાં આવેલું છે. હવે લાસ્ટ છે ને આવે છે IBRD, જેને વિશ્વ બેંક પણ કહેવામાં આવે છે, ઇન્ટરનેશનલ બ્રેઇન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર. એનું મેઇન હેડક્વાર્ટર ક્યાં છે, વોશિંગ્ટન DC છે. ક્યાં આવેલું છે, USA માં આવેલું છે. હવે તમને અહીંયા એમ કીધું છે કે વર્લ્ડ બેંક. હવે એક વાત છે ને તો વિશ્વ બેંક એટલે કે એક વાત ક્લિયર થઈ ગઈ કે એ છે ને ધિરાણના કામ કરતી જ હશે, બરાબર. આનું કાર્ય શું છે તો કે વિશ્વ યુદ્ધ દરમિયાન છે ને ખુવાર થયેલા દેશોના પુનઃ નિર્માણ માટે હવે ઘણીવાર એવું બનતું હોય છે કે સરકાર આપણી છે ને વિકાસના કાર્યો કરતી હોય. વિકાસના કાર્યો કન્ટિન્યુ કરતી હોય ને એની સામે કોઈ પણ મહામારી આવી છે, બરાબર, આતંકવાદી હુમલો થઈ ગયો, એવી કોઈ પણ આપત્તિ આવવાને કારણે જે વિકાસના કાર્યોમાં જે પણ નાણું વપરાતું હોય છે, આર્થિક પ્રવૃત્તિ થતી હોય ને એ બધું ડાયવર્ટ થઈને ક્યાં વળી જશે તો કે જે પણ લોસ થયું હોય ને દેશનું એને ભરવા પાછળ, બરાબર. હવે આપણા દેશની અંદર લોસ થયું છે, આપણે જે ખબર જ છે કે મહામારી આવેલી છે કોરોના, તો એ પણ એક જાતનું લોસ છે. તો આપણે જેટલા વિકાસના કાર્યો જે યોજનાઓ થતી હતી ને એનું ડાયવર્ઝન ક્યાં પકડી લે છે, જે આર્થિક પ્રવૃત્તિમાં ગવર્મેન્ટનું, તો કે આ બધી જે પણ આપત્તિ આવી છે ને એની પાછળ, બરાબર. હવે ત્યારે સરકાર પાસે પણ શું થઈ જાય છે, અમુક જે નાણું છે ને ઓછું પડી જાય. હવે વિશ્વની અંદર છે ને જે પણ ખુવાર થયેલા દેશો છે ને જે પડી ભાંગા હોય એને પુનઃ નિર્માણ માટે ધિરાણ આપે છે, એટલે કે એ પાછું ઊભું થઈ શકે ને દેશ, એના માટે લોન આપવાનું કામ કોનું છે, આ IBRD નું છે. બીજું વિકાસશીલ દેશોના છે ને વિકાસ, આપણે ખ્યાલ છે કે વિકાસશીલ જેનો વિકાસ થઈ રહ્યું છે એ વિકાસશીલ દેશો માટે પણ સદ્ધર થવા માટે પણ છે ને આ જે પણ સંસ્થા છે, બરાબર, એ આપેલી છે. એટલે કે આ બેંકની છે ને ધિરાણ પૂરું પાડે છે, તેમજ મહાનગરોના પ્રોજેક્ટ માટે ધિરાણ આપવું. હવે આપણા દેશની અંદર છે ને ઘણા મોટા મોટા પ્રોજેક્ટો થતા હોય. હવે મોટા પ્રોજેક્ટ થાય ને તેમાં બિલ પાસ થવા જોઈએ ને પ્લસ એમાં થવું જોઈએ કે એને જે નાણાંની આર્થિક પ્રવૃત્તિ છે ને વધી જાય, બરાબર, એટલે કે નાણાંની જરૂરિયાત રહે છે. હવે એના માટે પણ લોન આપવાનું કામ છે ને આ સંસ્થા કરે છે. આવી રીતના અલગ અલગ રીતે છે ને વિશ્વની અંદર કીધું છે, બરાબર, કોઈ એક દેશ નહીં, તો વિશ્વની અંદર કોઈ પણ દેશ છે સભ્ય દેશ, તો એની ઉપર કોઈ પણ પ્રોબ્લેમ આવી હોય, બરાબર, એ લોકોને કોઈ પણ જાતનો વિકાસમાં અટકાયત થાય તો આ લોકો હેલ્પ કરે છે. આવી રીતના અલગ અલગ રીતે છે ને સંસ્થાઓ યુનાઇટેડ નેશન્સની અંદર કાર્યરત છે. એના લોગો આપેલા છે. હવે એ લોગો છે ને તમારા પાઠ્યપુસ્તકમાં તમને આપેલા છે. એ લોગો આપણે જોઈએ કે અલગ અલગ લોગો આપેલા છે કે જે અલગ અલગ સંસ્થાઓ છે ને જ્યાં એ અલગ અલગ સંસ્થાઓના અલગ અલગ લોગો છે કે એ લોગોથી ખબર પડી છે કે આ સંસ્થાનો લોગો છે. હવે આવે છે સંયુક્ત રાષ્ટ્રને છે ને ભારતનો શું સહકાર મળે છે. એવું નથી કે યુનાઇટેડ નેશન્સ જ અલગ અલગ છે, રાષ્ટ્રોને મદદ કરી શકે તો રાષ્ટ્રો મદદ ના કરી શકે, બરાબર. રાષ્ટ્રો પોતાની રીતે પણ બીજા દેશને એની રીતે મદદ કરી શકે છે. હવે આપણો સહકાર શું છે, બરાબર, સંયુક્ત રાષ્ટ્રોને ભારતનો સહકાર શું મળે છે ને એ જોવાનું છે. હવે એમાં થાય છે શું ખબર કે યુનાઇટેડ નેશનની શાંતિ અને સલામતી આપણો ખ્યાલ છે કે એનો હેતુ જ છે કે વિશ્વના દેશો વચ્ચે શાંતિ અને સલામતી રહે. હવે શાંતિ અને સલામતી સ્થાપવાની કામગીરીમાં છે ને ભારતે પોતાનો સહકાર આપેલો છે. એટલે ભારત પોતે પણ એવું એક્સેપ્ટ કરે છે
કે વિશ્વ શાંતિ તો જોઈએ જ છે, પ્લસ કોઈ બીજો દેશ જો મુશ્કેલીમાં હોય તો પોતે એને સહકાર આપીને મદદરૂપ થાય. એવું જ ભારતે છે ને કરેલું છે. કોરિયામાં છે ને યુદ્ધ થાય છે. હવે કોરિયાના યુદ્ધમાં છે ને એના સૈનિકો કેવા થઈ જાય છે, ઘવાઈ જાય છે. હવે એના ઘવાવાને કારણે સારવાર માટે છે ને ભારત દેશ મદદરૂપ થાય છે ને આગળ આવે છે. ભારત પોતાના જે ડોક્ટરો છે ને એ કોરિયા મોકલે છે એ લોકોની સારવાર માટે અને જે પણ ઘવાયેલા સૈનિકો છે એને ઊભા કરવા માટે. આવી રીતના ભારત દેશ છે ને સહકાર આપે છે. કોને આપે છે? અલગ અલગ દેશોને. બરાબર. હવે એના પછી કીધું છે કે ભારતીયો મહત્વના હોદ્દાઓ ધારણ હવે એના પછી તમને એમ કીધું છે કે ભારતીયો મહત્વના હોદ્દાઓ ધારણ કરીને પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ કોને આપે છે? યુનાઇટેડ નેશન્સને. હવે આપણે ખ્યાલ છે કે સભ્ય દેશો છે ને અલગ અલગ બધા છે. એમાંથી પણ એ લોકો ચૂંટણી દ્વારા છે ને 5 સભ્યોને સામાન્ય સભામાં છે ને ચૂંટે છે. હવે આમાં થાય એવું કે આપણા દેશની અંદર જે તજજ્ઞો છે, જેનામાં અનુભવ છે, બરાબર, કૌશલ્ય છે, સ્કિલ્સ છે, બુદ્ધિ ક્ષમતા છે સારી એવી, તો એ પોતાનો લાભ કોને આપી શકે છે? યુનાઇટેડ નેશન્સની અંદર એઝ અ મેમ્બર. બરાબર. એ મેમ્બર તરીકેનો પોતાનો છે ને સહકાર આપી અને એની બુદ્ધિ ક્ષમતાનો લાભ વિશ્વને પણ આપી શકે છે. તો આવી રીતના અલગ અલગ રીતે આપણે પોતાના દેશના લોકો વિશ્વને એના બુદ્ધિ ક્ષમતા દ્વારા લાભ આપે છે, એના અનુભવ દ્વારા, એના જ્ઞાન દ્વારા છે ને યુનાઇટેડ નેશન્સને મદદરૂપ થાય છે. એના પછી આવે છે માનવીની ઉજ્જવળ આશા. હવે આપણે ખ્યાલ છે કે અલગ અલગ લોકોની છે ને બધાની આશાઓ હોય છે. બરાબર. દરેક વ્યક્તિની પોતાની કંઈક આશા હોય છે. આપણે વિશ્વની વાત કરીએ ને તો વિશ્વના લોકોની પણ એવી આશા હોવી જોઈએ કે અમે બધા છે ને એક થઈને રહીશું. બરાબર. હવે જો અમુક દેશ એવો ઈચ્છતું હોય કે શાંતિ ન ઈચ્છતું હોય, બરાબર, હિંસા જ ઈચ્છે, તો આવું થવાને કારણે છે ને ન દેશ આગળ વધે કે ન ત્યાંના લોકો વધે આગળ, અને વિકાસનું તો નામ જ ન આવે. તો આના હટાવવા માટે એટલે કે અટકાવવા માટે છે ને વિશ્વના લોકોને એવી ઉજ્જવળ આશાઓ હોવી જોઈએ કે બધા દેશના લોકો છે ને એકતાપૂર્વક રહે. બીજું, જે યુનાઇટેડ નેશન્સનો જે ખ્યાલ છે ને એ ખ્યાલને છે ને ખાલી અમલ કરે, બસ, એના ખિલાફ ન જાય. કેમ કે એ ખ્યાલ છે ને મહત્વપૂર્ણ છે દરેક લોકો માટે. તમને અહીંયા એમ પણ કીધું છે કે વિશ્વના બધા જ રાષ્ટ્રો છે ને યુનોને 7 સહકાર આપે. ખાલી છે ને 7 સહકારની જરૂર છે કે વિશ્વના દરેક દેશો છે ને એ યુનોને 7 સહકાર આપે. તો 7 ને સહકાર બંને આપશે ને તો વિશ્વ આખું આગળ તો વધશે પણ આપણું રાષ્ટ્ર પણ આગળ વધે. બરાબર. બીજું, તમને આ માટે છે ને બધા રાષ્ટ્રો યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લે. હવે આપણે ખ્યાલ છે કે ક્યારેક આપણા દેશની અંદર છે આતંકવાદી હુમલાઓ જેવી મુશ્કેલીઓ છે ને સર્જાઈ જાય છે. બરાબર. આવી સમસ્યાઓ તો રહેતી જ હોય. હવે લોકોનો હેતુ ખબર શું હોય છે કે ભાઈ બીજા દેશના લોકોને આગળ ન વધવા દેવું, ત્યાંના લોકોને નુકસાન પહોંચાડવું, ત્યાંના લોકોને મૃત્યુને ઘાટે છે ને ઉતારી દેવા. તો આવા હેતુઓ છે ને ન હોવા જોઈએ. બરાબર. એવા ઘાતક હુમલાઓ ના કરે કોઈ પણ દેશના લોકો. તો એવી સમજણ છે લોકોમાં હોવી જોઈએ. યુનાઇટેડ નેશન્સનો હેતુ જે છે કે શાંતિ અને સહકાર છે ને એકબીજા દેશ વિવિધ રીતે છે ને આપી શકે. ઘાતક શસ્ત્રોનું છે ને ઉત્પાદન શું થઈ જાય? બંધ કરી દે. પણ જનરલી એવું બનતું હોય કે દરેક દેશના લોકો છે ને પોતાના બચાવ માટે ઘાતક શસ્ત્રો રાખતા હોય, પણ ઘણા એવું કરતા હોય છે કે બીજાને નુકસાન પહોંચાડવા માટે એ શસ્ત્રો રાખે છે. હવે જે શસ્ત્રોમાં એ લોકો ખર્ચો કરે છે એ બચાવી અને એ વિકાસના કાર્યોમાં એનો ઉપયોગ કરે ને તો ઘણો બધો એના રાષ્ટ્રનો પણ વિકાસ થાય ને વિશ્વનો પણ વિકાસ થઈ શકે. બરાબર. તો એવા ખોટા ખર્ચ એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે ને એ ખોટી જગ્યાએ કરે છે લોકો. તો એ ઘાતક શસ્ત્રનું શું થાય? અટકાયત થાય, એટલે કે અટકે, એનું બંધ થઈ જાય ઉત્પાદન જે પણ થાય છે. અને આપણે ખ્યાલ છે કે પૃથ્વીની અંદર એક આપણો દેશ જ, આપણું વર્લ્ડ જ એવું છે કે જેમાં વર્લ્ડની અંદર પૃથ્વી છે કે એવો ગોળો છે, બરાબર, કે જેમની અંદર મનુષ્ય છે ને એ અવતાર લે છે અને જીવી શકે છે. હવે આપણે ખ્યાલ છે કે મનુષ્ય જીવન આપણે મળેલું છે, બરાબર. એક જીવ તરીકે આપણે સારું જીવન જીવી શકીએ એ માટે એકબીજાને ન આપણે નીચું દેખાડીએ, ન ધર્મ અને બીજી બધી બાબતોમાં, ભાષા અને બધી બાબતોમાં છે એ બીજા દેશને ડાઉન કરીએ. બધા સહકારથી રહીએ, શાંતિથી રહીએ અને દેશને જે યુનાઇટેડ નેશન્સે જે હેતુ પોતાનો નક્કી કરેલો છે ને એને આપણે સિદ્ધ કરવામાં એને મદદરૂપ થઈએ. એટલે ટૂંકમાં આપણા દેશને આપણા વર્લ્ડને છે ને એક મોકો એવો મળેલો છે કે આપણે મનુષ્ય જીવન છે ને મળેલું છે, એટલે અવતાર લીધેલો છે, તો એ શાંતિથી જીવીએ અને બીજાને જીવવા પણ દઈએ. બરાબર. તો આવા શાંતિ અને સહકાર સાથે છે ને યુનાઇટેડ નેશન્સે પોતાનો હેતુ છે ને એ દેશની અંદર સિદ્ધ કરવા ઉપર લોકોને એવી આશા બતાવેલી છે કે તમે લોકો એના ઉપર ઉલ્લંઘન કરવાને બદલે શું કરો? એનો અમલ કરો.
આવી રીતના અહીંયા આપણો આ પાઠ છે ને એ કમ્પ્લીટ થાય છે. તમારા હોમવર્કમાં છે ને જે સ્વાધ્યાયમાં પ્રશ્ન પેલો છે ને એના 1 થી 5 ક્વેશ્ચન આન્સર છે એ લખવાના છે. અને બીજો પ્રશ્ન 2 છે, બરાબર? એ પ્રશ્ન 2 પણ છે ને પૂરેપૂરો તમારે કમ્પ્લીટ કરવાનો છે.